વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના મત વિસ્તારમાં પહોંચ્યા હતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને એક પછી એક મામલે તેમણે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વિના તેમની ધૂળ નીકાળી છે અને તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક કાંચી। અત્યારે ગુજરાતમાં છે તે ચૂંટણીનું વાતાવરણ છે અને આ નેતાઓ છે તે જમીન પર ઉતર્યા છે, સભાઓ ગજવી રહ્યા છે। એક નેતા બીજા નેતા ઉપર આરોપ પ્રત્યે આરોપ કરતા હોય છે અને જ્યારે ચૂંટણીનું પરિણામ આવે ત્યારબાદ આ નેતા છે તે ગાયબ પણ થઈ જતા હોય છે અને સ્થાનિકો ફરી એક વખત તેમને જ્યારે ચૂંટણી આવે ત્યારે જ જોતા હોય છે। અને સ્થાનિક સ્વરાજની જે પ્રકારે અત્યારે ચૂંટણીનો માહોલ છે, લોકો તેમના પ્રાથમિક મુદ્દા છે તેને આધારે મતદાન કરતા હોય છે, પરંતુ અત્યારે ગુજરાતમાં રાજકારણ બદલાયેલું છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તે ભયભીત છે અને ચિંતામાં છે અને તેનું કારણ આરોપ લાગી રહ્યા છે કે પોલીસ અને કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ડરાવી અને દબાવી રહ્યા છે। ફોર્મ પરત ખેંચવા સુધીની વાત સામે આવી છે અને ગોપાલ ઇટાલિયા જે અત્યારે સુરતમાં દમખમ સાથે પ્રચાર કરી રહ્યા છે, પરંતુ તેમના વિસ્તારમાં પહોંચ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને તેમણે તેમની સ્ટાઇલમાં જ આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વિના તેમની ધૂળ નીકાળી છે। ત્યારે ભેસાણ ને વિસાવદરના લોકોને આજે મારે પૂછવું છે એક વાત। પેલો દીકરો કે દીકરી કદાચ રોતા હોય તો માં પૂછે કે બેટા તને શું જોઈએ છે, શું ઓછું પડ્યું તારે? એવી એક બાબત નથી મિત્રો। મારો ખેડૂત હોય, યુવા હોય, મહિલા હોય, દરેકે દરેક લોકોને આજે દરેક વિકાસની વાતો હોય। તમે જે રોડ ઉપર ફરી રહ્યા છો, રોડ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા। કોંગ્રેસના લોકો કે અન્ય લોકો પૂછે કે વિકાસ નથી ક્યાંય, તો કોંગ્રેસના મિત્રોને પૂછો ધોળા દિવસે કે આ વીજળીનો તાર જાય છે અહીંયા અડીજો ને ભાઈ, આ વીજળીનો તાર જાય અહીંયા અડીયો ને લાઈટ આવે છે કે નહીં? ધોળા દિવસે લાઈટ આવે છે। કોંગ્રેસના લોકો અથવા અન્ય લોકો તમને પૂછવા આવે કે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો છે કે નહીં, તો વીજળીના તારને કે અડીજો ભાઈ, પાવર આવે છે તો કે આવે છે। તો ભારતીય જનતા પાર્ટીના રાજમાં જ પાવર આવે, તમારા રાજમાં તો મારી માતાઓ બહેનો માથે બેડા ઉપાડી ઘઉં બે ઘઉં સુધી એ પાણી લેવા જતી હતી। ટ્રેન ની અંદર પાણી આવતું હતું અમદાવાદ થી, ગાંધીનગર થી। એ દિવસો રાજકોટના લોકો કે સૌરાષ્ટ્રના લોકો ભૂલ્યા નથી। સૌરાષ્ટ્રની અંદર જેટલા પણ ચેકડેમો બન્યા છે એમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનો મહત્તમ ફાળો રહ્યો છે। જેટલા પણ વિકાસના કામો છે, કોઈ વૃદ્ધ નિરાધાર અથવા વિધવાને પૂછો કે તમારા ઘેર પેન્શન આવે છે? રાજીવ ગાંધી કહેતા હતા કે હું દિલ્હીથી કોંગ્રેસના વડાપ્રધાન કે હું 1 રૂપિયો મોકલું છું, 15 પૈસા નીચે મળે છે। આ જનધન યોજના થકી ખેડૂતોના ખાતામાં સીધા સહાય એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે। જે યુરિયાની બેગ તમે લાવો છો એ 266 રૂપિયાની બેગ તમને મળે છે। એ સરકારને બેગ પડે છે કેટલામાં? 2300 રૂપિયામાં। 2000 રૂપિયાની સબસિડી આ નરેન્દ્ર મોદીની સરકાર મિત્રો ખેડૂતોને આપી રહી છે। એવી એક પણ બાબત નથી કે ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 30 વર્ષમાં વિકાસના કામ ના કર્યા હોય। તો આજે જયારે તમારી વચ્ચે આવ્યો છું, મારી પાસે સમયની મર્યાદા છે, ત્યારે હું ચોક્કસ કહીશ, આ વખતે અહીંયા ભાજપ જન સમર્થન વિકાસ ને જન સમર્થન ભાજપ ને, જન સમર્થન વિકાસ ને જન સમર્થન ભાજપ ને। આ વાત સાથે મિત્રો હું ચોક્કસ કહીશ કે આવનારા દિવસોની અંદર 26 તારીખે જે ચૂંટણી છે, અહીંયા બેઠેલો દરેકે દરેક કાર્યકર્તા જે પણ ગામમાંથી આવ્યો છે, દરેકે દરેક કાર્યકર્તા આ વખતે આ સંકલ્પ લઈને છૂટો પડે કે આ વખતે મારું બૂથ સબસે મજબૂત બૂથ, મારા બૂથની અંદર એ ભાજપની લીડ નીકળે। મિત્રો છેલ્લા કેટલાય વર્ષોથી મને કિરીટભાઈ રિઝલ્ટ મોકલ્યા હતા। ભાજપને જે વોટ મળે છે એ વોટ સદંતર મળતા છે। 50 કે 52,000 જેટલા વોટ ભાઈ કિરીટભાઈને મળ્યા હતા। હર્ષદભાઈને પણ વોટ મળેલા છે, ભાયડીભાઈને વોટ મળ્યા છે। આ વખતે કદાચ થોડી મહેનત કરશો ને
તો તમારે જેમ આંખની કણાની જેમ તમને લાગતું હશે ક્યાંક કંઈક ખૂંચી રહ્યું છે. તમે ભલે બોલતા નથી પણ મનમાં તમને થતું હશે કે કંઈક આંખમાં કચરો પડ્યો છે અને આ આંખમાં કચરો જે પડ્યો છે આંખનો કચરો કાઢવો છે. તો મિત્રો આ વખતે 26 તારીખે તમારી પાસે ખૂબ ઉત્તમ તક છે. આ આંખમાંથી કણાનો જે કચરો પડ્યો છે કચરો કાઢીને બાજુ મૂકી દેવાની. સૌ અહીંના સ્થાનિકોને ખેડૂતોને મારી બે વિનંતી છે, બે હાથ જોડી આંખ ચોળ ના કરશો, આંખમાં પડેલો કણાનો કચરો દૂર કરશો એટલે તમારો આંખનો દુખાવો મટી જશે. આ જ કહેવા માટે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.